દર વર્ષે વડાપ્રધાનના જન્મદિવસ 17 સપ્ટેમ્બર બાદ એક પખવાડિયા સુધી અન્ય વિસ્તારોની માફક જામનગર શહેર પંથકમાં પણ વિવિધ સેવા કાર્યોનું આયોજન થતું હોય છે। તે દરમિયાન 23મી સપ્ટેમ્બરે હાલારના સાંસદ પૂનમબેન માડમના જન્મદિન નિમિત્તે દર વર્ષે એક મેગા આરોગ્ય કેમ્પ યોજવામાં આવતો હોય છે, જે આયોજનના ભાગરૂપે આજે 23મી સપ્ટેમ્બરે જામનગરના ઓસવાળ સેન્ટર ખાતે સ્વર્ગસ્થ હેમંતભાઈ રામભાઈ માડમ ચેરિટેબલ ટ્રસ્ટ અને શિવાની ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે મેગા આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યો હતો। આ ઉપરાંત આ તકે સાંસદ ખેલ મહોત્સવ ઉદ્ઘાટન વિધિ પણ રાખવામાં આવી હતી। આ બંને કાર્યક્રમોમાં આરસી વચન પાઠવવા માટે વિવિધ સંપ્રદાયના સંતો મહંતો ઉપરાંત સમગ્ર હાલારના રાજકીય, સામાજિક અને સંસ્થાકીય તથા શૈક્ષણિક ક્ષેત્રના આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સ્વયંસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે શ્રી આણંદાબાવા સેવા સંસ્થાના મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજ, પ્રણામી સંપ્રદાયના શ્રી ખીજડા મંદિરના આચાર્ય શ્રી કૃષ્ણમણીજી મહારાજ તથા બેડીના નાકે આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી શ્રી ચત્રભુજદાસજી મહારાજ સહિતના સંતો મહંત ઉપસ્થિત રહ્યા હતા અને સાંસદ પૂનમબેન માડમને જન્મદિન નિમિત્તે આરસી વચન અને આ મેગા કેમ્પ યોજવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, જિલ્લા પંચાયતના પ્રમુખ મૈબેન ગડચર, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી અને રીવાબા જાડેજા અને દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક ઉપરાંત પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, જિલ્લા સહકારી બેંકના ચેરમેન જીતુભાઈ લાલ, પૂર્વ ધારાસભ્યો લાલજીભાઈ સોલંકી અને બ્રિજરાજસિંહ જાડેજા તેમજ જામનગરના ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શહેર બીજેપીના પ્રમુખ બીનાબેન કોઠારી, પૂર્વ મેયરો અમીબેન પરીખ અને દિનેશભાઈ પટેલ, GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા તથા રોયલ રિસોર્ટના ઓનર હિતેશભાઈ જેઠવા, GIDC પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ ડાંગરિયા તથા હાલારના વરિષ્ઠ રઘુવંશી અગ્રણી દ્વારકાદાસભાઈ રાયચુરા સહિતના સેંકડો મહાનુભાવોએ પુષ્પગુચ્છ અર્પણ કરી સાંસદ પૂનમબેન માડમને જન્મદિન નિમિત્તે તથા મેગા આરોગ્ય કેમ્પ યોજવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। આ તકે કેન્દ્ર સરકારની પોલિસી મુજબ ઉપસ્થિત સૌએ સ્વદેશી ચીજ વસ્તુઓ ઉપયોગમાં લેવા અંગેના શપથ પણ લીધા હતા। આ તકે યોજાયેલા મેગા આરોગ્ય કેમ્પમાં સંખ્યાબંધ તબીબી નિષ્ણાતો અને પેરામેડિકલ સ્ટાફ હાજર રહ્યા હતા અને રક્તદાન તેમજ નિદાન અને સારવાર સંબંધી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ મેગા આરોગ્ય કેમ્પનો હજારો લોકોએ દર વર્ષની માફક આ વર્ષે પણ લાભ લીધો હતો। આ સમગ્ર આયોજન અંગે સાંસદ પૂનમબેન માડમે આપેલી વિગતો પ્રસ્તુત છે। લગ્ન પ્રસંગની સંપૂર્ણ ખરીદી માટે જામનગરમાં નંબર 1 બ્રાન્ડ લવલી વેડિંગ મોલ। અહીં રેગ્યુલર કાર્ડ કંકોત્રી ઉપરાંત હેવી કંકોત્રી, ડ્રાય ફ્રૂટ કંકોત્રી, મંદિર થીમ કંકોત્રીની વિશાળ શ્રેણી અને આપના બજેટમાં કસ્ટમાઇઝ કંકોત્રી મળી રહેશે તેમજ એક્સક્લુઝિવ વેવાઈ કંકોત્રી ઉપલબ્ધ। ઈ આમંત્રણ કંકોત્રીમાં પણ ન કલ્પી શકાય તેવી ડિઝાઇનો જોવા મળશે। વરરાજા માટે મનગમતી ડિઝાઇનમાં શૂટ શેરવાની ઇન્ડો વેસ્ટર્ન તદ્દન નવા બનાવી રેન્ટ, સેલ એન્ડ બાય બેક એમ 3 ઓપ્શનમાં મળશે। લગ્ન પ્રસંગ તથા બિઝનેસના પ્રમોશન માટે સેલિબ્રિટીને આપના વતી આમંત્રિત કરી રૂબરૂ બોલાવી આપીશું તેમજ મહેમાનોને આમંત્રિત કરવા સેલિબ્રિટીના સ્વમુખે ઓડિયો વિડિયો મેસેજ તૈયાર કરી આપવામાં આવશે। છાપ ડેકોરેશનની તમામ આઇટમો તેમજ ગિફ્ટ હેમ્પરનું વિશાળ કલેક્શન। આ દિવાળી કે લગ્ન પ્રસંગે તમારા સ્ટાફ, મિત્રો, વેપારીઓ અને સગા સંબંધીઓને આપો એક યાદગાર ગિફ્ટ હેમ્પર। અમે લાવ્યા છીએ પ્રીમિયમ હેમ્પર બોક્સીસનું વિશાળ કલેક્શન। તમારા બજેટ મુજબ વિવિધ વેરાયટીમાં મળી રહેશે અને કસ્ટમાઇઝ પણ કરી આપવામાં આવશે। આજે જ અમારા વેડિંગ મોલમાં પધારી લગ્ન પ્રસંગ આઇટમોની પ્રી સિઝન બુકિંગનો લાભ ઉઠાવો। લવલી વેડિંગ મોલ, કાંત પ્લાઝા, માણેક સેન્ટર સામે, અંબર ટોકીઝ રોડ, જામનગર। મોબાઈલ 87 803 98 811। સેલિબ્રિટી માટે અમારી વેબસાઇટ celebrity.lovelyweddingmall.com ઉપર વિઝિટ કરો। દર વર્ષે હું સેવા પખવાડિયા દરમિયાન એટલે કે 23 સપ્ટેમ્બરે એક સર્વરોગ નિદાન કેમ્પ, જેમાં નિઃશુલ્ક દવાઓ, નિષ્ણાત ડૉક્ટરોની ઉપસ્થિતિમાં ખૂબ મોટી સંખ્યામાં નાગરિકોને ખૂબ સારી સારવાર મળી જાય અને આખો એમનો દવાનો કોર્સ એમને નિઃશુલ્ક અહીંથી જ મળી જાય એક જ સમયે, એ પ્રકારે એક હેલ્થ કેમ્પનું એટલે કે આરોગ્ય કેમ્પનું આયોજન કરતા હોય છે। સાથે એક બહુ મોટું એક રક્તદાન કેમ્પનું પણ આયોજન કરતા હોય છે, જેમાં તમે જોયું એ પ્રમાણે અહીંયા જાહેરાત પણ થઈ કે સવારે 8:30
કાર્યક્રમની નો સમય હતો 9 વાગ્યા પછી દાતાઓ અને ડૉક્ટર્સની ટીમ જે હતી એ પણ 9 વાગ્યા પછી જ ફ્લોર ઉપર રહેવાની હતી, પણ રક્તદાતાઓ 8, 8:30થી જ અહીંયા બહુ લાંબી કતારમાં ઊભા હતા કે કેટલા રક્તદાતાઓ છે. પણ મેં એક વાત બંને આપણી જીજી હોસ્પિટલ અને દ્વારકા જિલ્લાની સિવિલ હોસ્પિટલની બંને બ્લડ બેંકમાં જેટલી જરૂર હોય એટલી જ બોટલ એકત્રિત થાય એવી પણ એક વિનંતી બધાને કરી છે. એનાથી વધુ બોટલ્સનો કોઈ અર્થ નથી. એટલે ટૂંકમાં ખૂબ મોટી સંખ્યામાં એ રક્તદાતાઓ પણ ઉપસ્થિત છે. સર્વે નાગરિકો આજે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આ સેવા પખવાડિયા અંતર્ગત હું ભાગ્યશાળી છું. મારો પણ જન્મદિવસ આ સેવા પખવાડિયાના સમયમાં જ એટલે કે 23 સપ્ટેમ્બરે હોય છે. ત્યારે સર્વે નાગરિકોના, સંતો મહંતોના, સર્વે વડીલોના, સર્વે પાર્ટીના વરિષ્ઠ આગેવાનોના, ચૂંટાયેલા સર્વે પ્રતિનિધિઓના મને દર વર્ષે આશીર્વાદ મળતા હોય છે. અને મારી માટે તો આ સેવા પખવાડિયામાં આ કાર્ય કરવું એ એક વ્યક્તિગત રીતે પણ એક બહુ મોટો લાવો છે. હવે એમાં જોગાનું જોગ મારા જન્મદિવસ નિમિત્તે પણ એટલું મોટું સેવા યજ્ઞ કરી શકું, કારણ કે મને જીવનમાં મારા પિતાજીએ અને આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ બંનેએ ઉજવણીનો સાચો અર્થ સેવા એ એક સૂત્ર, એક મંત્ર આપ્યું છે. સાથે આજે સાંસદ ખેલ મહોત્સવનું પણ ઉદ્ઘાટન છે, એ પણ 5 વાગે છે. હું આપ સૌને વિનંતી કરીશ કે ત્યાં પણ તમારા પ્લેટફોર્મના માધ્યમથી આપણા તમામ ખેલાડીઓ પ્રોત્સાહિત થાય એ પ્રકારે આપ ઉપસ્થિત રહ્યો, કારણ કે ફિટ ઇન્ડિયાનું મંત્ર અને ખેલદિલીની ભાવના બે ઉજાગર કરતું આ ખૂબ મોટું પ્લેટફોર્મ છે. તો આપ ઉપસ્થિત રહ્યો.